હવામાન વિભાગના કહેવા પ્રમાણે 22 મેના રોજ બનેલી સિસ્ટમ હવે મજબૂત બનીને વાવાઝોડું બની ગઈ છે અને તે હવે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ તરફ કલાકના 8 થી 11 કિમી ઝડપે આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું બાંગ્લાદેશ અને સાગરદ્વીપ તથા ખેપુતારાની વચ્ચે પશ્ચિમ બંગાળ નજીકના દરિયા કિનારા પરથી પસાર થઈ શકે તેવી સંભાવના છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વાવાઝોડું જ્યારે ત્રાટકશે ત્યારે પવનની ગતિ 110 કિમીથી 120 કિમી પ્રતિ કલાક હશે અને તે વધીને 35 કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે. 25 મેના રોજ વાવાઝોડું બન્યા બાદ તે આજે ભીષણ ચક્રમાં ફેરવાય છે અને તે રવિવારની રાત્રે જ દરિયા કાંઠે ટકરાવવાની તેવી સંભાવના છે. વાવાઝોડાની સ્થિતિને જોતા જ તકેદારીના પગલાં લેવાની શરૂઆત કરી દેવાઈ છે. કોલકાતા એરપોર્ટ રવિવારે બપોરે 21 કલાક માટે બંધ રહેશે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં જ્યાં અસર થવાની સંભાવના છે ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. BBC બાંગ્લા સર્વિસ અનુસાર વાવાઝોડાની અસરને કારણે બાંગ્લાદેશમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. રવિવારની રાતની દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આશંકા